આપણું શરીર એ ખરેખર કેવી રીતે કામ કરે છે? મતલબ આ બધી શક્તિ એ આવે છે ક્યાંથી? આજે આપણે બરાબર એ જ સમજવાના છીએ. આપણા કોષો કયા બે રસ્તાઓથી ઊર્જા મેળવે છે એની આખી વાત. તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આપણે જે દોડીએ છીએ, વિચારીએ છીએ, જીવીએ છીએ, એ બધા માટેની એનર્જી આવે છે ક્યાંથી? આ શક્તિનો મુખ્ય સ્ત્રોત શું છે? અને જવાબ છે ગ્લુકોઝ. હા, એક પ્રકારની ખાંડ. જેમ કોઈ ગાડીને ચાલવા માટે પેટ્રોલ જોઈએ, બસ એ જ રીતે આપણા શરીરના કોષોને કામ કરવા માટે ગ્લુકોઝ જોઈએ છે. પણ અહીંયા જ વાત રસપ્રદ બને છે. આપણા કોષો આ ગ્લુકોઝમાંથી એનર્જી મેળવવા માટે એક નહીં પણ બે બિલકુલ અલગ અલગ રસ્તા અપનાવી શકે છે. અને આ બંને રસ્તા વચ્ચેનો જે તફાવત છે ને, એ ઘણો મોટો છે. તો આ બંને પ્રક્રિયાઓ વચ્ચેનો સૌથી મોટો મુખ્ય તફાવત શું છે? બસ એક જ વસ્તુ, ઓક્સિજન. ઓક્સિજનની હાજરી છે કે ગેરહાજરી, બસ તેના પર જ આખી રમત છે. તો વાત એકદમ સીધી છે. જારક શ્વસન ત્યારે જ થાય જ્યારે ઓક્સિજન હાજર હોય. અને અજારક શ્વસન એ ઓક્સિજન વગર પણ થઈ શકે છે. બસ આ એક જ મુદ્દો બધું જ બદલી નાખે છે. જારક શ્વસન એટલે શું? સમજો કે એ ઊર્જા મેળવવાનો સૌથી કાર્યક્ષમ રસ્તો છે. જાણે કે ગ્લુકોઝના એક એક કણને પૂરેપૂરો બાળીને તેમાંથી શક્ય એટલી બધી જ શક્તિ નીચોવી લેવામાં આવે, અને આ કામમાં ઓક્સિજન મદદ કરે છે. બીજી બાજુ છે અજારક શ્વસન. આ એક પ્રકારનો શોર્ટકટ છે, એક ઝડપી રસ્તો. પણ આમાં ગ્લુકોઝનું વિઘટન અધૂરું રહે છે. જ્યારે ઓક્સિજન ન મળે ત્યારે કોષો આ રસ્તો અપનાવે છે, પણ પરિણામે ઊર્જા પણ ઓછી જ મળે છે. સારું, તો હવે એ જોઈએ કે આ બંને પ્રક્રિયાઓ પૂરી થયા પછી અંતે બને છે શું? અને સૌથી અગત્યની વાત, કોનાથી કેટલી શક્તિ મળે છે? જારક શ્વસનના અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવી સાદી નિપજો બને છે. પણ અજારક શ્વસનમાં વાર્તા અલગ છે. પ્રાણીઓના શરીરમાં લેક્ટિક એસિડ બને છે, જ્યારે યીસ્ટ જેવા સૂક્ષ્મ જીવોમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ બધું તો બરાબર, પણ અસલી સવાલ તો એ છે કે એનર્જી કોણ વધારે આપે છે? કઈ પદ્ધતિ વધુ ફાયદાકારક છે? જારક શ્વસન એ ઊર્જાનો રાજા છે. એ ગ્લુકોઝના માત્ર એક અણુમાંથી પૂરા 38 એટીપી બનાવે છે. એટીપી એટલે કોષનું એનર્જી કરન્સી, જેનાથી એ બધા કામ કરે છે. અને હવે વાત કરીએ અજારક શ્વસનની. એ એક ગ્લુકોઝના અણુમાંથી કેટલા બનાવે છે ખબર છે? ફક્ત 2 એટીપી. જરા વિચારો, ક્યાં 38 અને ક્યાં માત્ર 2? આ તો જમીન આસમાનનો ફરક કહેવાય નહીં? આ ચાર્ટ જુઓ, એકદમ સ્પષ્ટ છે. જારક શ્વસનથી મળતી ઊર્જા અજારક શ્વસન કરતાં અનેક ગણી વધારે છે. આ બધો જ જાદુ ઓક્સિજનની હાજરીનો છે. ચાલો હવે એ પણ જાણી લઈએ કે કોષની અંદર આ બંને પ્રક્રિયાઓ કઈ જગ્યાએ થાય છે, કારણ કે એમાં પણ તફાવત છે. અજારક શ્વસનની પ્રક્રિયા એકદમ સીધી સાદી છે. એ કોષના પ્રવાહી ભાગ એટલે કે કોષરસમાં જ થઈ જાય છે. પણ જારક શ્વસન થોડું જટિલ છે. એની શરૂઆત તો કોષરસમાં થાય છે, પણ તેનો મુખ્ય અને સૌથી મહત્વનો ભાગ કણાભ સૂત્રમાં પૂરો થાય છે, જેને આપણે કોષનું પાવર હાઉસ પણ કહીએ છીએ. પણ આ બધી વૈજ્ઞાનિક વાતો આપણા રોજિંદા જીવન સાથે કેવી રીતે જોડાયેલી છે? ચાલો કેટલાક એકદમ જાણીતા ઉદાહરણો જોઈએ. આપણા જેમાં મનુષ્યો, બીજા પ્રાણીઓ અને મોટાભાગની વનસ્પતિઓ, આપણે બધા જ જારક શ્વસન પર જ જીવીએ છીએ. કારણ કે આપણને સતત કામ કરવા માટે જે પુષ્કળ ઊર્જા જોઈએ એ એનાથી જ મળે છે. તો પછી અજારક શ્વસન કોણ કરે? મુખ્યત્વે યીસ્ટ અને અમુક બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો. અને સૌથી નવાઈની વાત એ છે કે ખાસ સંજોગોમાં આપણા સ્નાયુઓ પણ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આના ઉદાહરણો તો આપણી આસપાસ જ છે. આપણે જે બ્રેડ ખાઈએ છીએ એ યીસ્ટ દ્વારા થતા અજારક શ્વસનને કારણે જ ફૂલે છે. અને જ્યારે આપણે ખૂબ ઝડપથી દોડીએ કે કોઈ ભારે કસરત કરીએ, ત્યારે આપણા સ્નાયુઓને પૂરતો ઓક્સિજન નથી મળતો. ત્યારે એ તરત જ ઊર્જા મેળવવા માટે અજારક શ્વસન શરૂ કરી દે છે. આના કારણે જ સ્નાયુઓમાં દુખાવો કે થાક અનુભવાય છે. તો આખી વાતનો સારાંશ શું છે? જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ વિઘટન અને ભરપૂર ઊર્જા, જ્યારે અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં અધૂરું વિઘટન અને ઓછી પણ તાત્કાલિક મળતી ઊર્જા. આ એક પ્રકારનો ટ્રેડ ઓફ છે, એક સોદો છે. જારક શ્વસન એટલે લાંબા ગાળાની ઉચ્ચ કાર્યક્ષમતાવાળી યોજના, અને અજારક શ્વસન એટલે ટૂંકા ગાળાનો કટોકટી માટેનો ઝડપી ઉપાય.
અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો અજારક શ્વસન આટલું બિનકાર્યક્ષમ છે, તો પછી કોઈ ઇમરજન્સીમાં, જેમ કે ઝડપથી દોડતી વખતે, આપણું શરીર આટલો ઓછી ઊર્જાવાળો રસ્તો શા માટે પસંદ કરે છે? કદાચ અમુક સમયે કાર્યક્ષમતા કરતાં પણ ઝડપ વધુ મહત્વની બની જાય છે, ખરું ને?